કેમ છો મિત્રો? પરીક્ષા નહોતી આવતી ત્યાં સુધી આપણે એવું વિચારતા હતા કે પરીક્ષા આવી નથી, પરંતુ હવે એવા પ્રશ્ન પૂછાય છે કે પછી એવી વાત આવી કે સિલેબસ ક્યારે આવશે. તો એ સિલેબસની પણ આપણે લાઈવ થઈને વાત કરી હતી કે કેવું કેવું સિલેબસ હોઈ શકે, અને તે જ મુજબ સિલેબસ જે પંચાયતનો છે તેવી જ રીતે કે ગુજરાતી, ઇંગ્લિશ, આપણા ફિલ્ડને લગતા પ્રશ્નો અને જીકે, એ જ મુજબ આ સિલેબસ પણ આવ્યો છે દોસ્તો. તો ઘણા બધા મિત્રોના ફોન કોલ્સ, SMS અને યુટ્યુબમાં પણ બધાએ કીધું કે થોડુંક વિસ્તૃતમાં સમજાવો કહી શકાય તો કેવું કે આપણે કોઈ પણ વસ્તુની રાહ નહીં જોઈએ દોસ્તો. મેં પહેલાં પણ કીધું હતું કે સિલેબસ આવે કે ના આવે, આપણે હેલ્થની તૈયારી તો કરવાની જ છે 60% સુધી, અને બીજું જીકેની. તો દોસ્તો એ જ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે શું હોઈ શકે સિલેબસમાં. આપણને વિષયો આપી દીધા છે. અત્યારે યુટ્યુબનો પણ માહોલ એવો છે કે બધું હેલ્થ રિલેટેડ છે, આપણું તૈયારી પણ એવી છે કે હેલ્થ રિલેટેડ છે, પણ એવું ન હોઈ શકે દોસ્તો. તમે દરેક વસ્તુને જ્યાં સુધી ન્યાય નહીં આપો ત્યાં સુધી મેરિટ લિસ્ટમાં આપણું નામ ન હોઈ શકે. એકલો હેલ્થ ડિપાર્ટમેન્ટ આપણે તૈયારી કે હેલ્થનો પોઝ આપણે તૈયારી કરી લઈએ તો મેરિટમાં આવશું એવું નથી. દરેક વસ્તુને જ્યારે ન્યાય આપીશું ત્યારે આપણા એવરેજ માર્ક્સ આવશે દોસ્તો. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ ગુજરાતીની. ગુજરાતીમાં કેવું હોઈ શકે? એક એવું 100 માર્કનું આપણું પેપર આપી દીધું છે. ગુજરાતી ભાષા અને સાહિત્ય અને વ્યાકરણ તેના 20 માર્ક આપી દીધા, ઇંગ્લિશના 10 માર્ક આપી દીધા છે. ત્યાર પછી સામાન્ય જ્ઞાનના 20 માર્ક અને 50 માર્કનું આપણે ફિલ્ડની લગતી કે આપણી જે નોકરી છે, જોબને લગતી કામગીરી કેવી હોઈ શકે, અને તેના રિલેટેડ આપણને પ્રશ્નો પૂછાઈ શકે છે દોસ્તો. તો આ જે આપણને જે સિલેબસ આપ્યો છે તે સિલેબસ આપણને મોઢે હોવો જોઈએ, અને એ આધારે આપણે એક એવું મેરિટ નક્કી કરીશું કે ગુજરાતીમાંથી હું આટલા માર્ક્સ મારા એવરેજ આવશે, ઇંગ્લિશમાંથી આટલા આવશે, સામાન્ય જ્ઞાનમાંથી મારા આટલા આવશે, અને મારી જે નોકરી છે જોબને લગતી તો એ એટલું આપણને કામ આવશે. અને એ રીતે આપણે એક એવો રેશિયો બનાવીશું કે આટલું મારા માર્ક્સ આવી શકે છે અથવા હું લાવી શકું છું. બરાબર. બની શકે કોઈને ગુજરાતી ઓછું ફાવતું હોય તો ઇંગ્લિશમાં માર્ક વધારે લાવશે, ઇંગ્લિશ ઓછું ફાવતું હશે તો આપણે એનો ફોકસ ગુજરાતી પર એમાંથી માર્ક આપણે ખેંચી લઈશું દોસ્તો. તો ગુજરાતીમાં કેવું આવી છે? તો ગુજરાતમાં આપણે બધાને ખબર છે કે કવિઓ, લેખકો, બરાબર, તો એમનું જે આખું જીવન ચરિત્ર છે બહુ ડીપમાં નહીં પૂછાય. બરાબર. સીધું કે આ કવિ છે કે કોઈ મીરાબાઈ છે તો મીરાબાઈનું મૂળ વતન ક્યાંનું હતું, બરાબર. પછી ઝવેરચંદ મેઘાણીનું મૂળ વતન, એમનું ઉપનામ શું હતું, તખલ્લુસ પૂછાઈ શકે છે. એમનું મૂળ કૃતિ, જે પ્રખ્યાત કૃતિ છે, અથવા તો બની શકે કે કોઈ કૃતિને એવોર્ડ મળ્યો હોય, ભલે પહેલા મળ્યો હોય, પણ એવી એ કૃતિઓ આપણને પૂછાઈ શકે છે. ટૂંકમાં કવિઓ અને એમનો પરિચય. હવે એની અંદર પણ આપણે બાયફર્ગેશન કરીએ તો કેવા કવિઓ અને કેવી લેખકો આપણે વિશે પૂછાઈ શકે. તો સમજો કે જે હાઇલાઇટ છે, જે વધારે પૂછાય છે, જેમને સમજો કે જેમનું પણ મહત્વ, દરેક કવિનું, લેખકોનું મહત્વ તો હોય છે, પણ અમુક સિલેક્ટેડ આપણને કવિઓ અને લેખકો આપણને બધાની ખબર હોય છે, તો એ પૂરતું આપણે અત્યારે જે આપણો પરીક્ષાનો જે શોર્ટ ટાઈમ છે તો એ વધારે આપણે ફોકસ એમનું રીડિંગ કરી શકીએ. એમનું જે આખું પરિચય, એમની મુખ્ય કૃતિ, એમના તખલ્લુસો, એમની કોઈ કૃતિને એવોર્ડ મળ્યો હોય તો એવોર્ડો આ આપણે સાહિત્યમાં, ગુજરાતી જે સાહિત્ય છે, ભાષા છે, તો તેમાં એ પૂછાઈ શકે છે દોસ્તો. બીજી વસ્તુ છે કે આપણે વ્યાકરણની વાત કરીએ તો વ્યાકરણમાં કેવું હોય છે દોસ્તો કે વ્યાકરણમાં આપણે સ્વર વ્યંજનથી શરૂઆત કરશું. કેવો સ્વર છે, કેવો વ્યંજન છે, બરાબર, અનુનાસિક, નાસિક, આપણે એવા પૂછાતા હોય છે, કયો નીચેમાંથી કયો ખોડો અક્ષર છે, બરાબર. તો એવા પણ પ્રશ્નો આપણે તૈયારી રાખવાની છે. ત્યારબાદ વિરામ ચિહ્નો આપણે સ્ક્રીન પર અહીંયા મૂકીશ કે કેવા કેવા હોઈ શકે. તો વિરામ ચિહ્નો, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન, અલ્પ વિરામ, તો એ ચિહ્નોને લગતા પણ પ્રશ્નો આવી શકે છે દોસ્તો. ત્યાર પછી આપણે જોઈએ સમાનાર્થી, વિરુદ્ધાર્થી, નિપાત, છંદ, અલંકાર. આ આખો જે પોચ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે દોસ્તો, તો આ દરેક ટોપિકને આપણે એકવાર સમજી લેવાના છે, બરાબર. કે કર્મધારય સમાસ હોય, બરાબર, ઉપપદ સમાસ હોય, તો એની આપણે શું સીધું તૈયારી કરીએ છીએ કે સમાસ, તો સમાસ વાંચવા બેસી જઈશું, પણ એક વખત સમાસ એટલે શું, કર્મધારય સમાસ એટલે શું, ઉપપદ સમાસ એટલે શું, બરાબર. તો કર્મધારય સમાસ, પીળું અંબર, બરાબર, તો વિશેષણ કોઈ પણ શબ્દની આગળ લાગશે, બરાબર, તો એ કર્મધારય સમાસ છે. તો એ રીતે આપણે એની ડેફિનેશન સમજીને જો તૈયારી કરીશું તો ભલે આપણે વાંચ્યું નહીં હોય, પણ જો એની ડેફિનેશન, એની વ્યાખ્યા આપણને યાદ હશે તો આપણે સરળતાથી સમજીને એમાંથી આપણે જવાબ આપણે શોધી લઈશું. તો તૈયારી એ રીતે કરજો કે કોઈ પણ વસ્તુની જે વ્યાખ્યા છે, એની ડેફિનેશન છે, એને આપણે પહેલાં સમજી લઈશું. ભલે પછી આપણે નીચે તૈયારી કરવાની કે કયા સમાસને, કયા છંદને, કયા અલંકારને શું કહેવાય, એ રીતે.
કે એના એક્ઝામ્પલ, પણ એની ડેફિનેશન આપણા વ્યાખ્યા મગજમાં આપણે ક્લિયર હોવી જોઈએ. પછી ભલે આપણને ઉદાહરણ આપણા તૈયાર કરવામાં ન આવે હોય, પણ જો ડેફિનેશન યાદ હશે એની, તો તમે 100% સાચો જવાબ મેળવી શકશો. ઘણી બધી મહેનત કરવી ને એના કરતાં સ્માર્ટ મહેનત કરવી બહુ સારી છે દોસ્તો. બીજી વસ્તુ આપણે જોયું કે છંદ, અલંકાર, કહેવતો, રૂઢિપ્રયોગો છે, બરાબર, નિપાત છે, વાક્યના પ્રયોગો છે, વાક્ય રચના છે. કયું વાક્ય છે? સાદું, સંકુલ, સંયુક્ત વાક્ય. તો આ ખાસ આપણે ગુજરાતી વ્યાકરણમાં આપણે આ રીતે તૈયારી કરવાની છે. દરેક વિષયને ન્યાય આપવાનો છે, ત્યારે આપણે આપણી મંજિલ સુધી પહોંચી શકવાના છે. ત્યાર પછી હું વાત કરું છું કે ઇંગ્લિશની. આપણા ઇંગ્લિશના 10 માર્ક્સ આપ્યા છે. ઘણા બધા લોકોના ફોન કોલ્સ આવ્યા કે ઇંગ્લિશ, બરાબર, કંઈ એવું હોતું નથી, દરેક ભાષા જ છે અને આપણને આવડતી જ હોય છે. બસ એનો પ્રયત્ન અને એનો રસ આપણને હોવો જોઈએ દોસ્તો. તો ઇંગ્લિશમાં આપણે શરૂઆત કરીએ તો એડજેક્ટિવ, બરાબર, આર્ટિકલ્સ કહીએ છીએ. ધ આર્ટિકલ ને એ એન્ડ ધ આર્ટિકલ. તો એ અને ધ આર્ટિકલ આપણે વાંચીએ તો એમાં અપવાદો વધારે પૂછાતા હોય છે. રૂલ્સ મુજબ તો આપણને આવડી જવાનું છે, પણ અપવાદો હોય છે અમુક, બરાબર, કે ઉચ્ચારણથી અપવાદ હોય. દેખાય ત્યારે વ્યંજન હોય, પણ ઉચ્ચારણ કરીએ અવર, બરાબર. તો એવા એક સ્ક્રીન પર એક્ઝામ્પલ છે, તો એ પણ આપણે એક્ઝામ્પલ રૂપે અપવાદોને ખાસ તૈયાર કરવાના છે. અપવાદોમાંથી પૂછાય છે. બીજી વસ્તુ છે કે આપણને ભ્રમિત કરવા માટે પૂછી શકે કે શોર્ટ નોમ, બરાબર, MA, અહીંયા આપણે કોઈ ડિગ્રી છે, બરાબર, SSA, તો MA બોલાય તો પહેલું M છે, એ તો વ્યંજન છે, બરાબર, પરંતુ જ્યારે બોલીએ ત્યારે M એટલે અ બોલાય છે, તો એ સ્વર છે, તો એન આર્ટિકલ આવશે. તો દોસ્તો એવી જ રીતે આપણને કન્ફ્યુઝન કરવા માટે મૂકેલા હોય છે, બાકી આપણને આવડતું તો હોય છે. તો ખાસ આપણે અપવાદોને વધારે ફોકસ કરીશું ને તો સીધો માર્ક્સ આપણી પાસેથી મળવાનો છે. આર્ટિકલ ફિક્સ પૂછાય છે, ક્વેશ્ચન ટેગ ડેફિનેટ પૂછાય છે, બરાબર, ટેન્સ છે, એક્ટિવ પેસિવ છે, કંજક્શન છે, પ્રિપોઝિશન છે. આ એવા ટોપિકો છે કે 10 માર્કમાંથી આપણે એવું નથી વિચારતા કે 10 એ 10 આવે તો બેટર છે, અને ઘણા લોકોની સારી બી તૈયારી હશે, પણ આપણું મેક્સિમમ એવું એવરેજ હોવું જોઈએ કે 10માંથી હું 50% એટલે 5 માર્ક્સ ઇંગ્લિશમાં તો લાવીશ. જ્યારે ગુજરાતી હોય ત્યારે આપણે પૂરેપૂરો આપણે એફર્ટ લગાવીશું વ્યાકરણને ભાષા સાથે, કે 20માંથી હું 15 લાવી શકું. તો જે ઇંગ્લિશના માર્ક આપણે કપાતા હોય, થોડા કોઈ ટોપિક આપણે ઓછો ફાવતો હોય, તો તેને શીખવાની કોશિશ નથી કરવાની. જે આવડે છે એને ફિટ કરો, ડેફિનેટ ફિક્સ, કે ના આમાંથી હું માર્ક્સ લાવીશ. નવા ટોપિકો જ્યારે તૈયારી કરવા જશો ને ત્યારે છેલ્લે સુધી એનું પ્યોર રિઝલ્ટ મળે કે નહીં એ આપણા ઉપર ડિપેન્ડ છે દોસ્તો. તો એ ઇંગ્લિશના માર્ક આપણે ગુજરાતીમાં કવર કરી લઈશું. ત્યાર પછી આપણે વાત કરીએ સ્ક્રીન પર ઇંગ્લિશ, અને ગ્રુપમાં પણ હું મૂકી દઈશ બંને જે મેં ટોપિકો છે, બરાબર, ગુજરાતી ઇંગ્લિશને લગતા. ત્યાર પછી જીકે. જીકેની અંદર સામાન્ય જ્ઞાન સાહેબ બધું જ પૂછી શકે. કરંટ પણ આવશે, ગુજરાતનો ઇતિહાસ, આધુનિક ઇતિહાસ, બરાબર, ગુજરાતની ભૂગોળ છે, નદી, પર્વતો, સૌથી મોટું ને સૌથી નાનું, બરાબર, બની શકે કોરોના વાયરસના પણ થોડાક ડીપમાં નહીં હોય, પણ નોર્મલ ક્વેશ્ચન પણ આવશે. ત્યાર પછી તત્વ, એનું રાસાયણિક નામ, એની રાસાયણિક સંજ્ઞા શું છે, આ ખાસ આપણે તૈયાર કરવાનું છે. ચોપડીઓ આપણી પાસે કેવી હશે? જાડી હશે, પણ એમાંથી તૈયાર કરવાની વસ્તુ છે ને, જો બધી જ ચોપડીઓની બુક્સ બનાવીએ ને તો ફક્ત 100 પેજની જ થાય. એટલે આપણે કેવી વસ્તુની જરૂરિયાત છે ને એ રિલેટેડ આપણે જો તૈયારી કરીશું તો સારું આપણે રિઝલ્ટ મળી શકે છે દોસ્તો. તો જીકેની આપણે ઇંગ્લિશને આપણો પોચ આખો સ્ક્રીન પર દેખાય છે. ત્યાર પછી મેં જીકેનું કીધું, એ પણ હું સ્ક્રીન પર મૂકી દઈશ ને ગ્રુપમાં પણ મૂકી દઈશ. તો નદીઓ, પર્વતો, ઇતિહાસ, ભૂગોળ પણ ગુજરાતની લઈ લેવાની, કરંટ અફેર પણ લઈ લેવાનું. જો એ દરેક વસ્તુ છે આપણે સબ્જેક્ટ વાઇઝ આપણે એ તૈયારી કરવાની છે, ત્યારે આપણે મેરિટ સુધી પહોંચી શકીશું. ત્યાર પછી ફિલ્ડને લગતી આપણી કામગીરી છે કે ફિલ્ડમાં શું હોઈ શકે, તો આપણે સીધી ફોકસ કરવાની છે રોગો પર. પહેલી તો ફર્સ્ટ ઓફ કે જે રાષ્ટ્રીય કાર્યક્રમો NVVD-SAPI, NLEP, જે રાષ્ટ્રીય નિયંત્રક જે ક્ષય કાર્યક્રમ છે એને લગતું છે, એલિમિનેશન કરવાનું, કે એટલે નાબૂદ કરવાનું એમ, બરાબર. 2000 મેલેરિયા આપ્યું છે, 2030નો ગુજરાતનો કયા વર્ષમાં આપ્યો છે અને ભારતમાં કયું વર્ષ આપ્યું છે, એ આપણે ખાસ ધ્યાન રાખીશું. પ્રશ્નમાં ક્યારે કે ગુજરાતમાંથી ક્યારે નાબૂદ કરવાનો અને ભારતમાંથી ક્યારે નાબૂદ કરવાના, એ વર્ષ ખાસ તૈયારી રાખજો. પૂછાશે ડેફિનેશન, બરાબર. તો એવા પ્રશ્નો. પછી કોઈ કાર્યક્રમ હોય તો અત્યારે 2020ની ઇટ્સ ટાઈમ, બરાબર, ટીબીને નાબૂદ કરવાનું મેં લાઈવમાં કીધું હતું, તો એ થીમ ખાસ પૂછાય છે. પછી બીજી વસ્તુ રોગ પહેલા તો એના વિશે કન્સેપ્ટ ક્લિયર કે કેવો રોગ છે, તેના થવા માટેનું રીઝન શું છે, શેના કારણે થાય છે અને શેના કારણે ફેલાય છે. આ બહુ શાંતિથી વાંચ્યું છે અને નથી સુધી. વાયરસથી, પરોપજીવીથી, પ્રજીવથી, ફૂગથી, બરાબર, કયા સૂક્ષ્મ જીવાણુ દ્વારા ફેલાય છે, આ પરફેક્ટ પૂછાતા હોય છે, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને શેના દ્વારા ફેલાય છે, આ 2 નંબરની વસ્તુ છે. 1 નંબર અને 2 નંબર થાય છે
અને બીજી વસ્તુ શેના કારણે ફેલાય છે? આવા પ્રશ્નો તમે જૂના પ્રશ્ન પેપરોમાં જોતા જ હશો દોસ્તો. તો એના માટેની સારવાર, કઈ દવા વપરાય છે, એના માટેની રસી પણ પૂછાય કે આ રોગ માટે અથવા તો કયું રસીકરણ, કઈ રસી મૂકવામાં આવે છે, આવો પણ પ્રશ્ન આપણને પૂછી લેશે દોસ્તો. તો એક ખાસ આપણે ધ્યાન રાખીશું, બરાબર. એટલે એક રોગનો કોર્સ પૂરો થયો, રાષ્ટ્રીય કાર્યક્રમોનો કોર્સ પૂરો થયો, ત્યાર પછી જે એનો રોગ નિયંત્રણ માટે જંતુનાશક દવાઓનો છંટકાવ થાય છે, તો એ જંતુનાશક દવાઓ એનું જે માપ કેટલું છે એ માપ આપણને ખાસ ધ્યાનમાં રાખીશું દોસ્તો. મચ્છરદાનીને લગતા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર. તો આ દરેક વસ્તુ છે. ત્યાર પછી આપણે FHW માટે જોઈએ અને MPHWમાં પણ પૂછાય છે રસીકરણ, કઈ કઈ રસી કેટલા ટાઈમે મુકાય છે, એનો ડોઝ કેટલો હોય છે, એનાથી શું ઇફેક્ટ થતી હોય છે. તો એ આ રસીકરણનો આખો પૂછ. જન્મદર, મૃત્યુદર, કુપોષણ, એનિમિયા બહુ ખાસ પૂછાય છે, બરાબર. મૃત્યુદર, બાળકના મૃત્યુ થવા માટે નીચેનાથી કયું પરિબળ જવાબદાર છે, બરાબર. તો આવા જે પોજ છે એ આપણે ખાસ ફોકસ MPH અને FHW માટે રાખીશું. ત્યાર પછી મમતા દિવસનો જે ભાગ છે, કેટલા પૈસા મળે છે, બરાબર. યોજનાઓ FHW માટે ખાસ, બરાબર. જે આરોગ્યને લગતી જે યોજનાઓ છે MPHW માટે પણ પૂછાઈ શકે છે. તો એ યોજનાઓ કઈ છે, ક્યારે શરૂઆત કરી અને એ યોજનાઓની અત્યારે કેટલી સારવાર. ટીબીમાં દર મહિને 500 રૂપિયા, ટીબીમાં દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે. તો દોસ્તો જ્યાં સુધી સારવાર ચાલે ત્યાં સુધી. તો એ આપણે ખાસ એ રીતે આપણે રિલેટેડ તૈયારી કરવાની છે દોસ્તો. તો આ દરેક વસ્તુ હું ગ્રુપમાં મૂકીશ. વધારે વિડીયો માટે તમારો સમય નહીં બગાડું, પણ જો દરેક વિષયને ન્યાય આપીને ચાલશું ને તો આપણે અત્યારથી જ નક્કી કરવાનું છે કે ગુજરાતમાં આટલી મારી ગુજરાતી વિષયમાં મારી આટલી માર્ક્સની રેન્ક છે, ઇંગ્લિશમાં હું 10માંથી આટલા લાવીશ. એમાં આપણને કોઈ પ્રોબ્લેમ હોય તો એનું કવરેજ આપણે ગુજરાતીમાં લઈ લઈશું. એટલે એવું નથી કે ઇંગ્લિશથી ગભરાઈ જશું કે ગુજરાતી ન આવડતું હોય કે છંદ અલંકાર નથી આવડતા તો એ આપણે માર્ક્સ જીકેમાં અથવા તો ઇંગ્લિશમાં લઈ લઈશું. તો એવું આપણું માઇન્ડથી આપણું થોડું કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ દોસ્તો. ત્યાર પછી જીકે, એક જ જીકેની બુક વાંચશો બધું જ આવી જશે. વધારે બુકો ફેંદવાની જરૂર નથી, પણ હવે આ સમય એવું છે કે જે પણ તૈયાર કર્યું છે તેને પરફેક્શન લાવવાની જરૂર છે. બીજું, મેં લાઈવમાં પણ કીધું હતું, શનિ રવિ એક ટેસ્ટ આપજો જૂના પેપરનો, એટલે તમને ખબર પડી કે 100માંથી મારા કેટલા માર્ક્સ આવ્યા. અને પછી જોવાનું કે કયા વિષયમાં મારે વધારે ખોટા પડ્યા છે અથવા તો મને પ્રોબ્લેમ થયો છે. તો તમને એ વિષયની તૈયારી કરવાની સમજ પડશે. એવું નથી કે 50 માર્ક હેલ્થનું પૂછ્યું એટલે હું એમાં બધું કવર કરી લઈશ. એમાંથી આપણે 45 તો લાવવાના, ભલે 5 કપાય પણ 45 તો આપણા મનમાં કન્સેપ્ટ એનો ક્લિયર હોવો જોઈએ. તો દરેક બાબતોને આપણે જો ધ્યાનમાં રાખીશું તો 100% સફળતા આપણા પગ ચૂમશે દોસ્તો. કહેવાય છે ને હૌસલાઓને બુલંદ રાખવાના છે. બીજી વસ્તુ ખાસ કહું કે મોબાઈલનો ઉપયોગ કરવાનો, ટેલિગ્રામ, યુટ્યુબ, વોટ્સઅપ, પણ એના માટે થોડોક ટાઈમ નક્કી કરી દેજો. બાકીના ટાઈમે તમારો મોબાઈલ તમારાથી દૂર મૂકજો, બરાબર. એક આ સફળતાની ચાવી બની શકે છે. કારણ કે જો આ વાત કદાચ ખોટી લાગતી હોય તો એક તમે વિચારી લેજો કે શું થઈ શકે છે. નક્કી કરવાનું કે દિવસ દરમિયાન મેં કેટલો ટાઈમ મોબાઈલ પકડો, એ ટાઈમ નોટ્સ કરવાનો, બરાબર. યુટ્યુબ ખોલીએ, ટેલિગ્રામ ખોલીએ, વોટ્સઅપ ખોલીએ, આ દરેક વસ્તુ ખોલીએ, મિનિમમ 1-1.5 કલાક એના પાછળ જતો રહે. બીજા પાછા જમીને ઉઠ્યા હોય, થોડું 2 કલાક સૂઈને ઉઠ્યા, ફરી આવ્યા. તો દિવસનો મોસ્ટ ઓફ ટાઈમ જે વાંચવાનો છે ને આપણો વધારે ટાઈમ, એ જ આપણો મોબાઈલ પાછળ જતો રહેતો હોય છે. મોબાઈલ પણ જરૂરી છે, ફ્રેશ પણ થવું જરૂરી છે એટલું, પણ એની સાથે જે અત્યારે આપણી પાસે ટાઈમ છે એને આપણે મહેનતમાં કન્વર્ટ કરીશું તો બસ ટાઈમ મેનેજમેન્ટ જે સક્સેસફુલ લોકો છે એનો એક આ તો મંત્ર છે દોસ્તો. જય હિન્દ, જય ભારત. કોઈ પણ હોય પ્રશ્ન, સમસ્યા તો મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો અને SMS કરજો. અને હા, ખાસ ફોન કોલ્સ માટે તો કહું છું કે 5 થી 6 વાગ્યાનો સાંજનો જે ટાઈમ છે ત્યાં જ કોલ કરીશું તો એક સાથેને સારો સહકાર વાતચીત થઈ શકશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.